વોટ્સએપે ભારતમાં જાન્યુઆરી 2025ના એક જ મહિનામાં 99.67 લાખ વોટ્સએપ એકાઉન્ટને પ્રતિબંધિત એટલે કે બાન કરી દીધા છે. લગભગ 99.67 લાખ એટલે 1 કરોડ જેટલા થયા. અને એમાંથી 13% એકાઉન્ટ એવા હતા કે જે કોઈ પણ જાતની ફરિયાદ મળ્યા પહેલા વોટ્સએપે પોતે જ એના મશીન લર્નિંગથી વાંધાજનક મેસેજ પારખીને બંધ કરી દીધા છે. સવાલ એ છે કે આપણું વોટ્સએપ એકાઉન્ટ કયા સંજોગોમાં બંધ થાય, તો એને વોટ્સએપે ધારાધોરણો આપ્યા છે. એ પ્રમાણે એવું છે કે બલ્ક મેસેજ કરવામાં આવતા હોય, સ્પામ મેસેજ મોકલવામાં આવતા હોય, છેતરપિંડી એટલે આર્થિક ગુનાઓ સાથે સંકળાયેલા મેસેજ, ખોટી માહિતી હોય, ફેક માહિતી હોય, હાર્મફુલ હોય, અશ્લીલ દ્રશ્યો હોય, કોમી વૈમનસ્ય ફેલાવે એવી વાતો હોય, અને એ બધા ઉપરાંત સરકાર આદેશ આપે કે આ એકાઉન્ટ બંધ કરો તો એટલે વોટ્સએપમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન આપેલી છે. શરતોનો ભંગ થતો હોય તો એ વોટ્સએપ એકાઉન્ટ બંધ કરે છે. કેટલીક વાર બંધ થયા પછી ફેર વિચારણાની તક મળે છે, પણ આવું ધ્યાન ન રાખવામાં આવે તો કોઈ પણનું એકાઉન્ટ બંધ થઈ શકે.